સામાજિક વિજ્ઞાન ધોરણ 6 બધા જ ચેપ્ટરમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. પ્રશ્ન નંબર 1. પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો? જવાબ આવશે ભોજ વૃક્ષની આંતરછાલ પર. પ્રશ્ન નંબર 2. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? જવાબ આવશે વાહનો. પ્રશ્ન નંબર 3. બીસીનો અર્થ સમજાવો. બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રાઇસ્ટ કહેવાય. ઈસુ ભગવાનના જન્મ પહેલાંનો સમય. પ્રશ્ન નંબર 4. એડીનો અર્થ સમજાવો. એડીને અંગ્રેજીમાં એનોડેમિની કહેવાય છે. ઈસુના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. પ્રશ્ન નંબર 5. બીસી એટલે શું? બીસીને અંગ્રેજીમાં બિફોર કોમન એરિયા કહેવાય. સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે ઘણીવાર સાલવારીની બીસીને બદલે બીસી તરીકે પણ લખવામાં આવે છે. પ્રશ્ન નંબર 6. ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાંક સિક્કા સૌથી જૂના સિક્કા છે. પ્રશ્ન નંબર 7. ઇતિહાસ જાણવાનો સ્ત્રોત કયા કયા છે? જૂની ઇમારતો, પથ્થરો, ઈંટો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, સિક્કા, તામ્રપત્રો, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. પ્રશ્ન નંબર 1. આદિ માનવનું જીવન કેવું હતું? જવાબ આવશે ભટકતું જીવન. પ્રશ્ન નંબર 2. આદિ માનવ શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હોતા? જવાબ આવશે બંદૂક. પ્રશ્ન નંબર 3. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે મધ્યપ્રદેશમાં. પ્રશ્ન નંબર 4. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિ શરૂ કરી ન હોતી? જવાબ આવશે ઉદ્યોગ. પ્રશ્ન નંબર 5. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા? જવાબ આવશે હડપ્પા. પ્રશ્ન નંબર 6. હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? જવાબ આવશે સી કાલીબંગાન. ઋગ્વેદમાં કેટલા મંડારો છે? જવાબ આવશે ઓપ્શન નંબર સી 10. કાલીબંગાન હાલ કયા રાજ્યમાં આવેલ છે? તો રાજસ્થાન રાજ્યમાં. હડપ્પા સભ્યતા મળી આવેલ સ્નાનગૃહ કયા નગરમાં આવેલ છે? મોહેન્જો-દડો નગરમાં. ધોરાવી રાજ્ય સ્થળ છે તે કયા જિલ્લામાંથી મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે? કચ્છ જિલ્લામાંથી. મહાજનપદ કેટલા હતા? જવાબ આવશે સી 16. મહાજનપદો કયા કાળમાં હતા? અનુવૈદિક કાળમાં. નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? જવાબ આવશે ઓપ્શન ડી વૈશાલી. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? 2 પ્રકારની. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? સારનાથ ખાતે. નંબર 2. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? જવાબ આવશે કુશીનારામાં. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? જવાબ આવશે એ ત્રિશલા દેવી. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? એ કપિલવસ્તુમાં, બી કુંડગ્રામમાં, સી સારનાથમાં, ડી પ્રવાહપુરીમાં. સાચો જવાબ આવશે ઓપ્શન બી કુંડગ્રામમાં. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? એ પાલી ભાષામાં, બી પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં, સી પ્રાકૃત અને પાલી ભાષામાં, ડી પાલી અને અર્ધમાગધી ભાષામાં. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શન ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? એ ગુરુ દ્રોણ, ઓપ્શન બી ગુરુ સંદીપની, ઓપ્શન સી ગુરુ ચાણક્ય,
ઓપ્શન ડી ગુરુ વિશ્વામિત્ર. સાચો જવાબ આવશે ઓપ્શન સી ગુરુ ચાણક્ય. પ્રશ્ન નંબર 2. ચાણક્ય દ્વારા લખાયેલ કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? એ નીતિશાસ્ત્ર, બી સમાજશાસ્ત્ર, સી મુદ્રા રક્ષક, ડી અર્થશાસ્ત્ર. સાચો જવાબ આવશે ડી અર્થશાસ્ત્ર. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? એ અવંતી, બી તક્ષશિલા, સી પાટલીપુત્ર, ડી ઉજ્જૈન. સાચો જવાબ આવશે એ અવંતી. અશોકે સંઘમિત્રને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? એ સિરિયા, બી સેલોન, સી મ્યાનમાર, ડી ઇજિપ્ત. સાચો જવાબ આવશે ઓપ્શન બી સેલોન. પ્રશ્ન નંબર 5. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? ઓપ્શન એ ઈરાની, ઓપ્શન બી પાલી, ઓપ્શન સી પ્રાકૃત, ઓપ્શન ડી બ્રાહ્મી. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી પ્રાકૃત. પ્રશ્ન નંબર 1. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? ઓપ્શન એ શ્રીગુપ્ત, ઓપ્શન બી ચંદ્રગુપ્ત પહેલો, ઓપ્શન સી સમુદ્રગુપ્ત, ઓપ્શન ડી ચંદ્રગુપ્ત બીજો. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ શ્રીગુપ્ત. પ્રશ્ન નંબર 2. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતું દર્શાવવામાં આવે છે? એ સમુદ્રગુપ્ત, બી ચંદ્રગુપ્ત બીજો, સી સ્કંદગુપ્ત, ડી કુમારગુપ્ત. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 3. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? એ ચંદ્રગુપ્ત બીજો, બી સ્કંદગુપ્ત, સી સમુદ્રગુપ્ત, ડી ચંદ્રગુપ્ત પહેલો. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ ચંદ્રગુપ્ત બીજો. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? એ વલ્લભી, બી નાલંદા, સી મશીલા, ડી કાશી. સાચો જવાબ આવશે ઓપ્શન બી નાલંદા. પ્રશ્ન નંબર 1. કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો? જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો. પ્રશ્ન નંબર 2. ગુપ્તયુગનો છેલ્લો રાજા કોણ હતો? ગુપ્તયુગનો છેલ્લો રાજા સ્કંદગુપ્ત હતો. પ્રશ્ન નંબર 3. હર્ષચરિતમના લેખક કોણ હતા? હર્ષચરિતમના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા. હવે પ્રશ્ન નંબર 1. નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે તો નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 2. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય છે તો સંગમ સાહિત્ય. પ્રશ્ન નંબર 3. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો તો મેગસ્થનીસ. પ્રશ્ન નંબર 4. મધ્યપ્રદેશમાં આવેલ ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવ્યા? ભીમબેટકા સ્થળેથી. પ્રશ્ન નંબર 5. ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને કયા સિક્કા તરીકે ઓળખવામાં આવે છે? પંચકોઈન સિક્કા તરીકે. હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું. ઓપ્શન એ પૃથ્વી, ઓપ્શન બી બુધ, ઓપ્શન સી શુક્ર, ઓપ્શન ડી નેપચ્યુન. સાચો જવાબ આવશે ઓપ્શન બી બુધ. પ્રશ્ન નંબર 2. 0° અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? એ ગ્રીનિચ, બી કર્કવૃત્ત, સી વિષુવવૃત્ત, ડી મકરવૃત્ત. સાચો જવાબ આવશે ઓપ્શન સી વિષુવવૃત્ત. પ્રશ્ન નંબર 3. 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? એ શીત કટિબંધ, બી સમશીતોષ્ણ કટિબંધ, સી
સૂર્યનું ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને એક વર્ષમાં કેટલી વાર છેદે છે? એ એક વાર. કોના અંતરાથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? એ ચંદ્ર, બી સૂર્ય, સી પૃથ્વી, ડી એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન એ ચંદ્ર. હવે પ્રશ્ન નંબર 1. મને ભીમ કઈ ગ્રહ પણ કહે છે? તો ગુરુ. પ્રશ્ન નંબર 2. મને ઓળંગતા તારીખ બદલવી પડે છે, તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. પ્રશ્ન નંબર 3. હું 90° દક્ષિણ અક્ષાંશ છું, તો દક્ષિણ ધ્રુવ. પ્રશ્ન નંબર 4. હું પૃથ્વી એટલે શું? મૃદા એટલે માટી, પૃથ્વી પરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે, તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને મૃદાવરણ કહે છે. જલાવરણ શેનું બનેલું છે? પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 1. પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ખાલી જગ્યા આવરણમાં આવેલા છે, મૃદા આવરણમાં. પ્રશ્ન નંબર 2. પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે? 800 થી 1000 કિલોમીટર સુધી. પ્રશ્ન નંબર 3. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 78.03%. પ્રશ્ન નંબર 1. પૃથ્વીની સપાટીના આશરે કેટલા વિસ્તારમાં પર્વતો આવેલા છે? એ 18%, બી 26%, સી 44%, ડી 55%. સાચો જવાબ આવશે ઓપ્શન બી 26%. પ્રશ્ન નંબર 2. ભારતનું સાતપુડા પ્રકારનો કયા પ્રકારનો પર્વત છે? એ ગેડ પ્રકારનો, બી ખંડ પ્રકારનો, સી જ્વાળામુખી, ડી અવશિષ્ટ. સાચો જવાબ આવશે ઓપ્શન બી ખંડ પ્રકારનો. નંબર 3. ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે. એ આંતર પર્વતીય, બી પર્વત પ્રાંતીય, સી ખંડીય, ડી એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન એ આંતર પર્વતીય. પ્રશ્ન નંબર 4. સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને કયું મેદાન કહે છે? એ આશરે 900 મીટરથી વધુ, બી આશરે 300 મીટરથી વધુ, સી આશરે 280 મીટરથી વધુ, ડી આશરે 180 મીટરથી વધુ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી આશરે 180 મીટર સુધી. પ્રશ્ન નંબર 5. હવાંગહુનું મેદાન કયા પ્રકારનું મેદાન છે? એ ઘસારણનું, બી નિક્ષેપણનું, સી સર્જનાત્મક મેદાન, ડી એક પણ પ્રકારનું મેદાન નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન બી નિક્ષેપણનું. પ્રશ્ન નંબર 1. મેપા મુંડી કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનું. પ્રશ્ન નંબર 2. નકશાના મુખ્ય અંગો છે? 3. પ્રશ્ન નંબર 3. સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલ હોય છે, માનવ સર્જિત. પ્રશ્ન નંબર 1. હેતુ આધારિત નકશાના પ્રકાર લખો. હેતુ આધારિત નકશાના મુખ્ય 2 પ્રકાર છે. 1. પ્રાકૃતિક નકશા અને 2. સાંસ્કૃતિક નકશા. પ્રશ્ન નંબર 2.
સંજ્ઞા એટલે શું? નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. દાખલા તરીકે રેલમાર્ગ દર્શાવવા માટે આવી રેખા વપરાય છે. આવા ચિહ્નોને આડત્રીસ સંજ્ઞાઓ કહે છે. પ્રશ્ન નંબર 3. ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલ છે? ભારતમાં 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલ છે. પ્રશ્ન નંબર 1. જમ્મુ અને કાશ્મીર રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે? ઉત્તર દિશાએ. પ્રશ્ન નંબર 2. મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલ છે? પૂર્વ દિશાએ. પ્રશ્ન નંબર 3. અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે? પૂર્વ દિશાએ. પ્રશ્ન નંબર 4. કેરળ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે? કર્ણાટક. પ્રશ્ન નંબર 5. ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે? દમણ. પ્રશ્ન નંબર 1. હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓને બનાવ્યું છે? હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે. પ્રશ્ન નંબર 2. ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે? ગુજરાતમાં યાયાવર પક્ષીઓ નળ સરોવર, ખીજડીયા, થોર, છાળીદંડ, કચ્છ વગેરે સ્થળોએ આવે છે. પ્રશ્ન નંબર 1. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ભાષા કઈ બોલે છે? મરાઠી. પ્રશ્ન નંબર 2. પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે? ભાંગડા. પ્રશ્ન નંબર 3. મહાવીર સ્વામી જયંતિનો ઉત્સવ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? જૈન ધર્મ સાથે. પ્રશ્ન નંબર 4. ભારતમાં રાજ્યમાં રાસ ગરબા જાણીતા છે? ગુજરાત રાજ્યમાં. પ્રશ્ન નંબર 1. આપને પંચાયત રાજનું કયા સ્તરનું માળખું સ્વીકારેલ છે? 3 સ્તરનું. પ્રશ્ન નંબર 2. ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી કોની નિમણૂક કરવામાં આવે છે? તલાટી કમ મંત્રીની. પ્રશ્ન નંબર 3. તાલુકાના વહીવટી વડાને શું કહે છે? તાલુકા વિકાસ અધિકારી. પ્રશ્ન નંબર 4. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર કઈ પંચાયત છે? જિલ્લા પંચાયત. પ્રશ્ન નંબર 5. ગ્રામ પંચાયત વિસ્તારના વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? 2 વખત. પ્રશ્ન નંબર 1. મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે? મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. પ્રશ્ન નંબર 2. જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે. પ્રશ્ન નંબર 3. મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે? મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાના વહીવટી વડા ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 4. મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે? મહાનગરપાલિકામાં 50% મહિલા અનામત સભ્યો હોય છે. પ્રશ્ન નંબર 5. મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે? મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહી શકે છે. પ્રશ્ન નંબર 1. ગામડામાં મોટે ભાગે સૌ કયા કામ સાથે જોડાયેલ હોય છે? ખેતી સાથે. પ્રશ્ન નંબર 2. ઔદ્યોગિક રોજગારી ક્યાં વધુ મળી રહે છે? શહેરોમાં. પ્રશ્ન નંબર 1. ગામડામાં લોકો નીચેના પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? A. સરકારી નોકરી, B. ખેતી, C. ઉદ્યોગ, D. બધું જ સાચું. સાચો જવાબ આવશે ઓપ્શન B. ખેતી.